હવે તો ફોન એના હામું જ નહીં કરે, નકર ફોન જ લઈ લે આપણા હાથમાંથી. એટલો એને ફોન ગમવા માંડ્યો છે, અને ફોન નો દે તો એ ખાટો થાય. નથી દેવાનો ફોન, નહીં નથી દેવાનો. જય ભગવાન, જો અહીંયા જય ભગવાન છે. જય ભગવાન કાં છે? આમ જો જાણે બાને કેટલા વર્ષોથી નો જોયા હોય એમ. આમ જો બા નતો, એટલે તું કાનોડો નતો કે બા વયા ગયા તા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેસે હો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 10:30 અને હું તો ફ્રી થઈ ગઈ છું આજે, અને હું ને ધરમ બેબી રમીએ છીએ. મારા નાનું બાકી છે. ધરમ બેબી 9 જોઈને રેડી થઈ ગયું છે, અને ધરમ બેબી ને દેખો. હાય ગાઈસ, પણ ઈ મને ફોન જ લઈ લેશે. ફોન જ હવે તો ફોનમાં અડવાઈ નથી જતો. હવે તો ફોન એના હામું જ નહીં કરે, નકર ફોન જ લઈ લે આપણા હાથમાંથી. એટલો એને ફોન ગમવા માંડ્યો છે, અને ફોન નો દે તો એ ખાટો થાય. જાઓ હાલો મંડો, હાલો. તે હાઈ નો કર્યું આજે મારી ગાઈઝ ને. ગાઈઝ હાય બહુ બાખો છે, ભરવા માંડ્યો છે, બહુ મોટો થઈ ગયો છે આ છોકરો. હાય કે તો ગુડ મોર્નિંગ. બેસી ગયું. હાય કે ના. ટી-શર્ટ ખીચ તો તારું, ટી-શર્ટ ખીચ તો. ટી-શર્ટ લઈ ગઈ નહીં, ટી-શર્ટ મુજી વો કોસ બહુ એટલે બહુ ભાન આવી ગઈ છે, બહુ ખબર પડવા માંડી છે. હાલો હવે એને ફોન જોતો છે તો આપણે એને ઘડીક ફોન આપી દઈએ. જો કેટલો ખાટો થઈશ, જો ફોન હાટુથી કેવો ખાટો થઈ છે. નથી દેવાનો ફોન હાટુથી, કેટલો ખાટો થઈ છે. ફોન હાટુથી ખાટો થઈ છે ચકલો. ફોન હાટુથી આલે નથી દેવાનો ફોન, નહીં નથી દેવાનો, નહીં હાલે. બા સામે ચોકડીમાં બેઠા છે. બા બોલે છે, બા ચોકડીમાં કામ કરે છે. જો બા બોલાવે એટલે હવે એ રોવે છે. હવે એને જવું છે. હેલો, આપણે કામ કરવા માંડીએ હવે. કામ નહીં, મારે તો નાઈ કરવાનું બાકી છે, એટલે આપણે નહીં લેવી. અને આ ભલે રમતો હવે. પછી આપણે જવાનું છે બ્યુટી, એટલે આપણે ફટાફટ નાઈ ધોઈને રેડી થઈ જઈએ. મળીએ પછી. હેલો ગાઈસ, નહીં પણ 11 વાગી ગયા છે, અને હું બ્યુટી કે પહોંચી ગઈ છું. અને બ્યુટી કે આવીને મેં પહેલાં ભગવાનને દીવાબત્તી કરી લીધી, અને ઉપર ચડીને ત્યાં બહુ શ્વાસ ચડી ગયો હતો, પણ તોય મેં દીવાબત્તી પહેલાં કરી નાખી, કેમ કે લિફ્ટ બંધ છે આજે. અમારા બ્યુટી છે ને 4થા ફ્લોર ઉપર છે, લિફ્ટ બંધ છે. દાદરા ચડ્યા, કોઈ દી દાદરા જિંદગીમાં ન ચડ્યા હોય. જિંદગીમાં એટલે થોડાક તો ચડ્યા જ હોય, 1-2 માળ ચડ્યા હોય, પણ 4 માળ કોણ ચડે? એટલા 4 માળના દાદરા ચડ્યા, ઉપર ચડ્યા તો શ્વાસ ચડી ગયો. અને હવે આપણે પરસવાળા થઈ ગયા છે. ઘડીક એસી નીચે બેસી જાય, અને પછી આપણે જે કામ કરવાનું છે એને કરી નાખીએ, અને પછી આપણે મળીએ. કઈ નહીં, મેં તો ફર્સ્ટ લાઈટ શરૂ કરીને હું તો મારો બ્લોગ શરૂ કર્યો. બીજું તો શું, 1:45 થઈ ગયા છે ને હું ક્યારની ઘરે વહી આવી છું. જમી કરીને નવરા થઈ હતા. પછી મારે થોડા બ્લાઉઝમાં કાચ ચોટાડવાના હતા, તો એ ચોટાડી દીધા. અને મમ્મી જો કપડાં ઠેકાણા કરે છે, આમથી આમ. જોરદારનો વરસાદ આવી ગયો એટલે એ કપડાં ઠેકાણા કરે છે, હોવાની તૈયારી કરે છે. અને એને છે ને પડદો દઈ દીધો, એટલે મારે ફર્સ્ટ લાઈટ શરૂ કરીને વિડીયો બનાવવા પડ્યો. અને હવે આપણે કરવાનો છે વિડીયો એડિટિંગ, કેમ કે વિડીયો એડિટિંગ થયો નથી, અને આપણે વ્લોગ મૂકવાનો ટાઈમ આવી ગયો છે. એક દિવસે મૂકું છું, એટલે આજે કાલે નહોતો મૂક્યો, એટલે નહીં કાલે મૂક્યો હતો, એટલે આજે નહોતો મૂકવાનો. એટલે આજે કાલના વિડીયોનું એડિટિંગ કરવાનું છે. તો સારું, ચાલો આપણે એડિટિંગ કરી નાખીએ, અને મળીએ ડાયરેક્ટ. એડિટિંગ કરીને ઘડીક સૂઈ જઈએ, અને મળીએ ડાયરેક્ટ જાગીને. રબર હતું કે બટરફ્લાય હતું? તે રબર કાઢ નાખ્યું. એમ કેમ કાઢ્યું? મેં ખાલી એમનો બોલ નાખ્યો. બટરફ્લાય જ કાઢે છે, પણ તો બની ગઈ.
ગાડી તો એમ જા ગાડી ગાડી જોયો હોય ક્યારે 5 વાગી નહીં 5:30 થવા આવ્યા છે ને જાગી ગયા છે કેમ કે બપોરે તો રમે બી સૂતું નહોતું એને રમવું હતું અમે સુવા આવ્યા ને 2 વાગે ત્યાં એ જાગી ગયું પછી છે ને 4 વાગ્યા સુધી રમ્યો હવે એ સુવા ગયો છે ને હવે હું પછી 4 વાગે સુઈ ગઈ હતી 4:30 વાગ્યા સુધી રમ્યો હતો હું 4 વાગે પછી સુઈ ગઈ હતી ને ત્યારે 5:30 થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઇસ્ત્રી રિપેરિંગ કરાવવાના છે ને અમારે નકરી ઇસ્ત્રી રિપેરિંગ કરાવી છે આ વખતે એવું શું થાય છે ઇસ્ત્રીમાં કઈ ખબર નથી પડતી તેમ કરતા નવી લઈ લેવાય કેટલીક વાર રિપેરિંગ કરાવે એટલી બોસની ઇસ્ત્રી છે એટલે હેવીમાં ઇસ્ત્રી છે તોય બગડી ગઈ હવે તો આને કરતા ઓલી પહેલાની ઇસ્ત્રી સારી હતી કે નહીં ઓલી વજન વાળી ઈ ક્યાં ગઈ આપણી વ્હાઈટ ઇસ્ત્રી એ ઓલા પણ ઓલી કરે બહુ મસ્ત ઇસ્ત્રી છે વ્હાઈટ બહુ જાડી અને બહુ વજનદાર ઇસ્ત્રી છે એથવીન કરે પહેલાની ઇસ્ત્રી કાંઈ ન થતું અત્યારની ઇસ્ત્રી તો હું હલકી ડબ્બા જેવી આવે તરત ખરાબ થઈ જાય ખખડી જાય અંદર બધું હાલો હું મારા કામ પતાવી દઉં મળીએ પછી આવીને હેલો ગાઈસ વાગી ગયા છે 9 અને હું ખાઈ પીને નવરી થઈ ગઈ છું નવરી તો નથી જોજો કે વાસણ ઉછવાના બાકી છે તો આપણે વાસણ ઉછી નાખીએ પહેલાં અને એ પહેલાં હું 5 વાગે વહી ગઈ હતી બહાર અને પછી આવી હતી મોડી એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો નહોતો અને ધીરું બેબી પણ સૂતું હતું અને હવે પાછી સુવાની તૈયારી કરે છે અને મેં કાંઈ બ્લોગ ઉતારવાનો નહોતો કેમ કે મમ્મીને લોકોને જવાનું હતું બેસણામાં અને બેસણામાં વહેલું જવાનું હતું એટલે ફટાફટ આવીને રસોઈ કરવા માંડ્યા અને એક જણાને તો છે ને ધીરું બેબી સાથે જ રહેવું પડે કેમ કે એની સાથે ન રહીએ ને તો કેમ કે એ હાલવા શીખવું છે તો બધું પકડીને ઊભું થાય સોફાને એવું બધું પકડીને ઊભું થાય તો ગમે એવું જે વસ્તુ આવે ને વચમાં એને પકડીને ઊભું થઈને હાલવા શીખે છે તો હવે એક જણાને એની પાછળ રહેવું પડે અને હવે મારે વાસણ લૂછવાના બાકી છે તો આપણે ફટાફટ વાસણ લૂછી નાખવાનું તો રમે બીજો જાગતો છે તો આપણે એને બતાવીશું એની હવે થોડીક રમીશું પહેલાં હું ફ્રી થઈ જાઉં ફટાફટ મળીએ આપણે તો રમે બી સાથે અને જો ન જાગતો હોય તો મળીએ ડાયરેક્ટ પછી આપણે મારે પછી થોડુંક બ્લાઉઝનું કામ છે તો એ પતાવીને પછી આપણે મળીએ આનો સંચો લેવું છે જો આડો પગ રાખો દડી જશો આલે આ ફોન આલે આ ફોન ટાટા કે તો આ ટાટા ગયો તો તું કામ ગયો તો ટાટા નવા કપડા પહેર્યા છે ધરમ બેબી ઓય વાગી જાશે ઈ તારે લઈને ક્યાં જાવું છે બેજા લેતો જય ભગવાન કા છે જય ભગવાન જો અહીંયા જય ભગવાન છે જય ભગવાન કા છે જો રહ્યા જે કરો તો જે ધરુની ચોટી કા છે જરીની ચોટી કા છે ધરુની ચોટી ધરુની ચોટી કા છે ધરુની ચોટી ખાટો થયો છોકરો ખાટો થયો મમ્મા આમ જો જાણે બા ને કેટલા વર્ષોથી નો જોયા હોય એમ આમ જો બા નો થક એટલે તું કાનોડો નતો કે બા વયા ગયા તા નહીં કેવું ઈ આ બોલ થી રમતો તો અને એના બા આવ્યા ને તો દોડ્યો
ખુશી 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 હવે પાછા એને રસોડામાં જવું છે બેહાર દે તો હેઠો ચાલો આપણે છે ને અહીંયા રમવાનું છે રમકડા કઈ કે દીકાના રમકડા લાવો 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 ધરમના રમકડા લાવો એ આ રહ્યા ધરમ હાય એ આ રહ્યા એ આ રહ્યા હા પેલા લાવો લાવો હા પેલા રાધે રાધે ધરમ દર્શન છે ભગવાન પાસે જો તરત જ જોવે જે ક્યાં છે જે પાણી પીતે હોય તો રોહે તું જાય પાણી પીવા તો એ રોહે એ રોયો એ ભાગ્યો એ રોયો એ રોયો આય અહીંયાથી રસ્તો છે રસ્તો અહીંયાથી છે આલે ફોન ફોન આલે બેહી ગયું ભાઈ હમણાં આવશે શાંતિ રાખ ને મારે બેસી જવું છે હાલો બે જાઓ કાંટો બાંધો મારો હો બે જાઓ જાણે બાને વર્ષો જોયા જ ન હોય એમ વર્ષોથી એ અમાર દીકલો બાવ બહુ બહુ ચૂસે કા બાવ ચૂસે બને બહુ બહુ પાટો સુડ બન કરાસ કરવાનો નેકા જાવું છે તારે કા જાવું છે હાલ વાસી કી ગુસા તે હાલસ કરે છે હાલે 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 હેલો 11:30 થઈ ગયા છે ને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે વિડીયો આજનો અહીંયા જ પૂરો કરીએ અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.